ગેસ ફૂલ કરીને નીકળી જાય છીએ. ગેસ ફૂલ કરી દીધી આમ સીધા જઈએ કઈ રોમાપીના મંદિર હેડો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રામદેવપીના મંદિર હોય બધા અંગાત બધા આવી ગયા. પેલો એક છોકરો બીમાર પડી ગયો છે આપણે એ બેહર્યું એ બીમાર પડી ગયો છે આપણે તો અહીં નીકળે ને ગાડી લઈને એવું તો હતો જ બીમાર પડશે પેટમાં વીતું ના પાછળ પર આપણે દર્શન કરવા જઈએ. તો ફાઇનલી આપણે અંદર દર્શન કરીને આવી ગયા છે. અંદર ફોટા પાડવા દેતા નતા કે વિડીયો ઉતારવા નતા દેતા. થોડું ફાસ્ટ પડી ગયું વિડીયો તો ફોટાના મને હતી પણ આપણે એક વિડીયો તો થોડું ઉતારી દીધું છે એ આપણે બતાવીશું હમણાં. આ તમે જોઈ લીધું છે. આમાં બાજુમાં આવ્યા છીએ એક એનું મંદિર છે. અમને ક્રેસી આ બોલ પેલા એના પપ્પુ પોહના આપણે છોકરો હતો ને પપ્પુ એના પહોંચીએ છે એ બીમાર છે. આ હોય આવી ગયા પાછો આબો જાય આબો જે મંદિર એવું છે હોય વિશ્રામ કરવાનું સ્થાન છે 82 લોકો. બાજુ રામદેવપીર કોઈ પ્રસાદ દેખાય છે. લાઈનમાં ભરાય બધા. આ ભાઈ પેલી લાઈનમાં જતું પણ પાછો આવી ગયો હોય કીધું એટલે પ્રસાદ લઈને નીકળી જાય છીએ. આપણા પાછળથી પેલા બધા વગર નીકળી ગયો. હું અને અમારા બે માકો સંગાત છીએ રહીએ છીએ અમે હોય બહાર ને કરીએ. અમે તઈને ઢોલ દીધી અમે તઈને ઢોલ વાળાઈ જઈને લઈ વગાડો 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 વગાડજે ને એ ઉપરા ગરા. તો અમે નીકળી ગયા છીએ રણ જોવા માટે. કેટલી વાર લાગશે અમને? ટેકનોલોજી મટા દીધું હા જો બરોબર થઈ ગયો. ઢોલ વગાડા મોડે છે. હા જઈએ રણ જોવા માટે. કાચો રસ્તો આવી ગયો છે ઓફરોડિંગ જેવું. આ ખાવાનું મિક્સ થાય બધું ખાધેલું અમે. હા હા જો ખાવાનું મિક્સ થાય બધું. આ રે મેઠાના ઢગલા. એ મેઠાના ઢગલા દેખાય.
અડધો કલાકના રનમાં પડીએ છે ને હવે દેખાયું કદી ગાડીઓ બીજી હા ઓના લીધે નહીં દેખાતો પણ એ દેખો એ આમ પોકી રવા આયા પોકી રવા આયા મૂકી હમણાં અમે વસરામ બાપુ દેખાય છે અમે થોડી જ વાર છે વસરામ બાપુ આવી જાય છે 2-3 કલાક પડ્યા છે વસરામ બાપુ આગા બે હાથી રણમાં કોતે હાજર બે હવાના તું બહુ આગા બે જઈ ગયા આય આ ગાડીઓ દેખાય એકલે કદી એમાં શાંતિમાં થઈ તો ફાઇનલી આપણે મંદિર દેખાઈ ગયું છે આ રહ્યું મંદિર આ દેખાય અમુક આમ જઈએ છે મંદિરે ગલ્લા તો બહુ સી લેવા બધું સોડા બોડા પૂણી પણ આપણે જઈએ સીધા મંદિરે આ છોકરો રી હોય તો પેલી થારમાં બેહવા થારમાં બેહવાનું છે ને જઈએ દર્શન કરીએ પેલા જોઈ ગયા હતા એટલે આપણે કેમેરો નીચે કરી દીધો દર્શન કરી લીધા છીએ આ મંદિરના પાછળ આવ્યા હતા કોઈ ચા પીવી છે બધા ચા પી પીને બે આ મંદિરના પાછળ દર્શન કરીને આવીએ મંદિરમાં જે પણ ફોટા બોટા પાડવા ના દીધા બધા મંદિરમાં આજે જે ને બધા મંદિરમાં ઈકોને ફોટા પાડવા દેતા નતા આવું કેમ છે ખબર નહીં પણ આવું ના કરવું જોઈએ બધા એવું કરે છે કે ફોટો પાડવાનો નહીં ફોન ચાલુ કરી એકલું બંધ કરાવી દઈએ કો તો ઝૂંટી લઈએ એટલે આપણે વધારે રિસ્ક લીધો નથી ફોટો પાડવામાં કે વિડીયો બનાવવામાં એટલે એમ કે ગમે તે જોબ પડાયો હોય ને પાડવા મેર પડી જાય કે વિડીયો ઉતારે છે ને વધારે ઉતારે નહીં બહાર જતા હતા ને આ જોજો આ બધે હા પથ્થરનો ઘર બનાવી હે આ બધા નેનો છોકરો જેવું ઘર હે આ માસી જોએ અને આ મમ્મીએ हाँ जो लो चल लेते तो अभी हम है बोलो महाव क्या वसराम दादा जम तुम्हारा बनाया है क्या हमारा बनिया है बनावा બધોય ઘરો બની દીધે અને આ માએ બધોય ઘર બની દીધું પસા આવ્યો આ છોકરો એ આ પસા આવે છલ્લે બનાવતો નહીં ઘર છલ્લે ઘર બનાવ હેડો છલ્લે ઘર બનાવ હેડો છલ્લે બનાવ છે આમ હેડો બનાવ છલ્લે આપણો જો એક ને બે મોટો ઘર બના આ જો પેલા એ બની દીધું એ બીજો ને ઘર ઉપર નોમ બતાવો એનું એ જોર જોર से बोल के लोगों को स्कीमें खोटू खोटू बोलो भैया खोटू क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है खोटू बोला हेलो ओम जी फरवा आ साइड में आए थे पासा न तड़ाव जो आ तड़ाव आड़ी तड़ाव बहुत मोटू तड़ाव तो नहीं पानी निकलू कतिकलू हाँ મકાન જોડે તો મોટું તળાવ છે તો આ તો નાનું લાગે છે એટલે કે છે આ તળાવ જોવું નહીં જા સર લેના આવા જા હવે ઠંડો પવન આવ્યો અંદર ગાડીમાં ગરમ લાય થઈ ગયો તો બફાઈ ગયો તો હા આ બધો બે હે ટેટુડી માં હા મારી ટેટુડી હા મારી ટેટુડી આ છોકરો બહુ ગમત કરે હા એ આ મગ ઘર से ले अंदर मग घर खेची ले जाए
જો અમે કૂદવા માંડ્યો હો પાછો હપાઈ થઈ ગયો કૂદવા માંડ્યો આહા આય હા ઓહ એ હા હા આજો એ હાથમાં ચાલી ને કોઈ જાગ વજન ના હોય આહા આ તો ઊંધું કૂદ હલે આહા ઓય હોય ખાટલો ખાલી હાથમાં ચાલી લેતા બે કૂતરા ભલે રે અંદર આય હા ઓય હો કૂદો કૂદો નીકળી જશી પાછા ઘેર જવામાં જો જવાય જયું અમે સીધા આગળ જઈને મળ્યું અહીં રણમાં નીકળી ના જમ જેમ કે બધા વાર લાગશે અડધા કલાક ઉપર છે રણમાં નીકળતા બરાબર ખોલો લે ખોલો આય ખોલ રાવડિયાનું ચાલુ થઈ ગયું ભાઈ બંધ કરાવડો તા આમ જઈએ આટલા ઉભર્યા હતા આ જગ્યાએ ફોટોશૂટ કરવા ફોટોશૂટ કરીને અમે હેડે બધા પેલો તો સેટ તોપો કે ગાડી પૂહણ આપણે વૈસે લડાઈએ જઈએ છીએ વાય જો ને એની માં સલ્યો બહુ છે અમે પોણી મેં દેખો તો જુઓ આડી બધી આ રહીએ હું આઈકન જો 1 મીટર ગાળ વધારે છે આ જો હા દોડી 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 અમે હેડ દેતા ને વર્ત પાછા હું બીજા રસ્તા જતી આ બીજું મંદિર વછરાજ દાદાનું મસ્તક મંદિર પાછા વહી જઈએ એમાં ફાઇનલી રોડ મળી ગયો સર હા ફ્રન્ટ સીટ ઓમ ફરીને પાછા આવ્યા તો રોડ પકડાઈ ગયો તો ભાઈ મેં ઠંડક લાઈન બંધ કર કે યાર બંધ કર ભાઈ યાર જો ભાઈ મેં ઠંડક લામાં ફોટા પાડવા ઉભરે છીએ એ દોરે પેલો એમ ફોટા પાડીએ મેં ઠંડક લા ઉપર ચડીએ હેડ તો ભાઈ આપણે ઉપર ચડી ગયા છીએ પર થઈ રહ્યો ઓય આજે છે એમ તો કંજી બિલકુલ હા સીટ ઉપર આવી જાય જો આપણે એક જ ડોટમાં ચડી ગયા છીએ બીજા ડગલા પર ચડી હવે આપણે આવવાના પર ચડીએ હો હા દેખાય ને મોટું એના પર ચડી વિડીયો તો અમે એના ઉપર ચડીએ જે ઉપર ચડે પેલા એ જીતી ગયો ચડો तुमसे ना हो पाएगा જીત આમ તો પેલો ભાઈ જીતી ગયો હું બીજો નંબર આવ્યો ને આ તો ચડી જ નાખ્યો હમણાં અને હમણાં આમ આવ્યો હા બે ઉપર આવજો પણ આ તો બી વસ આ સોરી તો બી વસ આ સોરી તો બી વસામાં ઉતરતો જોઈએ ફોટો શૂટ કરે આમ ઉતરે છે તે જોઈએ હેડો ઓય મજા કરીને આમ હેડ્યા પાછા તો આપણે પાછા આવી ગયા હતા ને નહીં એ હાસી પાછો એટલી ટુકડો પેન બીજો ટુકડો લાયા છે ને આમાં જવાન છે હવારી આપણી માસીના ઘરેથી હવે આપણે મામાના ઘરે આવે આજનું જમવાનું અહીં રાખેલ છે પછી આપણે સુવા માટે માસીના ઘરે ફરીથી પાછા જવાના તો આપણે પાછા આવી ગયા છીએ હવે આપણે સુઈ જશું પછી વહેલા નીકળીશું ઘેર જવા માટે
તો આ બ્લોગ હવે આપણે એન્ડ કરીશું. તો આપણે નવો બ્લોગ આવતા રહેશે હવેથી. આપણે એમ કે રાખ્યું કે કોઈ ભૂલ ચૂક થવાય ના જ હોય જેના લીધે સ્ટ્રાઇક આવે છે. આપણે સ્ટ્રાઇક આવી હતી એના લીધે આપણે બ્લોગ બંધ કર્યા હતા. હવેથી આપણે ચાલુ રાખીશું ડેલી બ્લોગ. તો તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ સપોર્ટ કરજો. તો બાય.